રિપોર્ટ્સમાં પણ આજે ઘણી બધી મહત્વની અપડેટ છે અને જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર સ્ટોક્સ અને સેક્ટર્સ આવી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાની. શરૂઆત આપણે સેક્ટરથી કરશું તો ખાસ કરીને પાવર ઇક્વિપમેન્ટ પર અહીંયા જેપી મોર્ગનનો રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમને ખાસ કરીને હિતાચી એનર્જી માટે ઓવરવેટ રેટિંગ સાથે લક્ષ્યાંક 29,000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. વર્નોવા માટે પણ અહીંયા ઓવરવેટ રેટિંગના રિપોર્ટ જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક પર નજર કરશું તો 4,300 છે, પરંતુ સિમેન્સ એનર્જી માટે તેઓ ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે અને લક્ષ્યાંક તેમને 2600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ખાસ કરીને એચવી ઇક્વિપમેન્ટ બનાવનારી કંપનીઓ અહીંયા કે મજબૂત ગ્રોથ સાયકલ અહીંયા જોવા મળી રહી છે. ખાસ કરીને રિન્યુએબલ એનર્જી અને ગ્રીડ વિસ્તારમાં ગ્રોથનો એક સારો એવો સપોર્ટ જે છે જોવા મળી શકે છે. ગ્લોબલમાં ખાસ કરીને ગ્લોબલ લેવલ્સ પર જે સિચ્યુએશન ચાલી રહી છે તેને ધ્યાનમાં લઈને ગ્લોબલ ડિમાન્ડ્સ વધી રહી છે, જેને કારણે કરીને એક્સપોર્ટ ગ્રોથનો એક સપોર્ટ મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ઓટો કંપનીઓ પર. જેપી મોર્ગન તરફથી રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે ડિસ્બર્સમેન્ટનું રિસ્ક હવે અહીંયા ઓછું જોવા મળી રહ્યું છે, પરંતુ ડેફિનેટલી કોમોડિટી પ્રાઇસીસમાં જે ઉછાળ આવ્યો છે તે એક ચિંતાનો વિષય બની શકે છે. તેની ઇમ્પેક્ટ આવનારા ક્વાર્ટર્સમાં જોવા મળી શકે છે. ખાસ કરીને મારુતિ સુઝુકી, મહિન્દ્રા, હીરો મોટો, ટીવીએસ મોટર્સ ખાસ તેમને પસંદ આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ અપોલો ટાયર્સ માટે અહીંયા રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે અને લક્ષ્યાંક તેમને ઘટાડીને 445 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. પરંતુ સામે એસ્કોટ કુબોટા માટે તેઓ રેટિંગ અપગ્રેડ કરી રહ્યા છે અને તેમને ન્યુટ્રલથી અંડરવેટ કર્યા છે. લક્ષ્યાંક તેમને 3,175 પ્રતિ શેર કર્યા છે. પરંતુ સૌથી ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ આવ્યો છે બજાજ ઓટો પર. બેંક ઓફ અમેરિકા સિક્યોરિટી તરફથી રિપોર્ટ આવ્યો છે. અહીંયા રેટિંગ અપગ્રેડ કરીને બાય કરવામાં આવ્યા છે. લક્ષ્યાંક તેમને 10,700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઓટો સેક્ટર્સમાં હાલમાં મેક્રોનો પડકારો વચ્ચે અહીંયા ટુ વ્હીલર્સ જે છે તે ડિફેન્સ તરીકે કામ કરતા જોવા મળી શકે છે. ખાસ કરીને નેટ માર્જિન અને ઇપીએસનું જે ઘટાડાનું રિસ્ક જે છે અહીંયા ઓછું જોવા મળી શકે છે. પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે ક્રૂડની કિંમતમાં જે ઉછાળો આવ્યો છે, જેને કારણે કરીને ખાસ કરીને કંપનીને આફ્રિકામાં જે એક્સપોર્ટ કરી રહ્યા છે અને એવી બિઝનેસ માટે આ ખૂબ જ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું સ્ટીલ પર. અહીંયા HSBC તરફથી રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે માર્ચ અને એપ્રિલમાં ખાસ કરીને HRCની કિંમતો વધી શકે છે, પરંતુ આગળ એક મર્યાદા પણ તેઓ જોઈ રહ્યા છે. ઓવરઓલ ટાટા સ્ટીલ માટે તેઓ ખરીદારીની સલાહ યથાવત રાખી રહ્યા છે. લક્ષ્યાંક 250 આપ્યા છે તેમને અને સેલ માટે હોલ્ડ રેટિંગ સાથે લક્ષ્યાંક 150 આપ્યા છે. ઓઇલ એન્ડ ગેસ સેક્ટર્સ પર નજર કરશું. સિટી તરફથી રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે જીઓ પોલિટિકલ ટેન્શન હવે અહીંયા પીક પર જોવા મળી રહ્યું છે. સિલેક્ટેડ કાઉન્ટર ખાસ અહીંયા તેમને પસંદ આવી રહ્યા છે. ફંડામેન્ટલ અને વેલ્યુએશનને અહીંયા તેમને બેલેન્સ લાગી રહ્યા છે અને ખાસ કરીને તેમનું કહેવું છે કે BPCL, ગેલ અને IGL માટે એક આવનારા સમયમાં મોટો ફાયદો જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું L&T પર. અહીંયા સેલેસે તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક 4,842 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે NTPC જે ટેન્ડર હતું તેમાં કંપનીને $3.7 બિલિયન તેમને બીડ તેમને જીતી લીધી છે, જે ખૂબ જ આ 5મો સૌથી મોટો ઓર્ડર છે અને સરકારી કેપેક્સ થીમને એક મજબૂતી જે છે તેનો પણ ફાયદો કંપનીને થઈ રહ્યો છે. ઓવરઓલ કંપનીની ઓર્ડર બુકમાં લગભગ 55% હિસ્સો જે છે તે એનર્જી સેગમેન્ટનો જોવા મળી રહ્યો છે. અને છેલ્લે નજર કરશું ICICI પ્રો પર. અહીંયા ખાસ કરીને સેલેસે તરફથી આઉટ પરફોર્મ રેટિંગના રિપોર્ટ સાથે કવરેજ શરૂ કરવામાં આવ્યું છે. લક્ષ્યાંક તેમને 3500 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપની પાસે લગભગ 13% શેર માર્કેટ શેર છે. ઇન્ડસ્ટ્રીયલ AUM ગ્રોથ લગભગ અહીંયા 20% CAGRની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે. દરેક પર એક સારી એવી એક્શન જોવા મળી શકે છે. ખાસ કરીને સ્ટીલ કંપનીઓ આજે ફોકસમાં રહી શકે છે. જી, તો આ બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. ચર્ચામાં